ગોધરામાં ટાયરના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી। ફાયર વિભાગે આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા। અહીંયા પણ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજી જાણવા નથી મળ્યું। અમારા સંવાદદાતા હનીફ ભગત પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હનીફ, ખૂબ ભીષણ આગ દ્રશ્યમાં જોવા મળી રહી છે। આગ લાગી કયા કારણોસર, કોઈ જાણકારી મળી? ધવણી ગોધરા શહેરના જે અમદાવાદ હાઈવે નજીક આવેલ જે કબાડી માર્કેટ છે, સિમલા કબાડી માર્કેટ, ત્યાં એકાએક જે ટાયરોના જથ્થામાં આગની ઘટના બનવા પામી હતી। જે રીતના આગની ઘટના બનતા જે ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયર વિભાગની ટીમ જે છે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। ખાસ કરીને 4 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે જે ટાયરોનો જથ્થો છે મોટા પ્રમાણમાં હોય, આગ જોતામાં વધુ પ્રસરી હતી અને ધુમાડાને ગોટા નજરે પડ્યા હતા। જે રીતના આગની ઘટના બની છે તેને લઈ જે વિસ્તારમાં છે કબાડી માર્કેટમાં જે છે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। હાલ જે રીતના જે સમાચાર મળી રહ્યા છે તે રીતે હાલ જે છે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે અને આગના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી। આગ જે છે કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। જી ધવણી। હનીફ, આભાર જાણકારી આપવા માટે।